નમસ્તે જી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો। હા, મારા વિડીયો આવવામાં થોડું લેટ થઈ ગયું છે। આજે હું તમને બતાવવાની છું કે 4 ખૂણાની પ્રવૃત્તિ આંગણવાડીમાં કેવી રીતે કરાવવામાં આવે છે। તો અંત સુધી મારા સાથે બન્યા રહેજો। તમે જોઈ શકો છો કે સૌપ્રથમ મેં 4 બોક્સમાં અલગ અલગ રમકડા નાખીને એ બાળકોને 5-5 કે 4-4ના ગ્રુપમાં અલગ અલગ બેસાડી દીધા છે। હવે વારી છે પ્રથમ જૂથની। પ્રથમ જૂથમાં મેં સૌપ્રથમ રોહનને કહ્યું છે કે તમે લોકો આ જે હું બતાવું છું એને વગાડશો। એને કેવી રીતે વગાડીશું? તો તમે જોઈ શકો છો કે આમાં એક દંડી આપવામાં આવી છે। જ્યારે એને વગાડીએ તો એક સાઉન્ડ ઉત્પન્ન થાય છે અને એનાથી બાળકો ખૂબ જ વધારે ખુશ થવા લાગ્યા। પછી મેં ધીરે ધીરે કીધું રોહનને કે રોહન તું વગાડ હવે। રોહન વગાડ્યું। એના પછી સલોનીને આપ્યું તો સલોનીએ પણ વગાડ્યું। એવી રીતે જ બીજા બાળકોએ પણ એકને સાથે એક પ્રેક્ટિસ કરી અને બાળકોને ખૂબ જ મજા આવી। ત્યારબાદ મેં એક રમકડા બધા જ બાળકોને આપી દીધા। તેમને તાલી પાડ્યા અને તેમને રમવાની ખૂબ જ મજા આવી। અને એની સાથે જ હું હવે બીજા જૂથ તરફ જવા માટે રેડી છું। સો અહીંયા હું પહેલાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશ, કેમ કે પછી બાળકો ઝઘડો ના કરે, રાઈટ, અને એક્સચેન્જ કરીને રમી શકે। આ જે છે હું મણકા પરોવી રહી છું। આ એક કોન્સન્ટ્રેશનવાળી ગેમ હોય છે જેથી બાળકો કોન્સન્ટ્રેટ કરી શકે। આવી રીતે રમકડા વહેંચીને ફાઇનલી હું જઉં છું જૂથ નંબર 2ની તરફ। જૂથ નંબર 2ની તરફ છે મારા નાના નાના સ્ટુડન્ટ્સ, જેમાં છે વર્ષિત, કેતન અને બીજા ઘણા બધા। સો જોઈએ આવે જૂથ 2માંથી શું નીકળે છે। સો જૂથ 2માંથી મને મળી છે પઝલ્સ, રાઈટ, અને પઝલ્સમાં આપણે જોઈશું કે એમને બાળકોને કેવી રીતે સેટ કરવું એ હું શીખવાડવાની છું। સો તમે પણ મારા સાથે જોજો। એમાંથી 2 નીકળી છે તો એને આપણે સૌપ્રથમ અટેચ કરીશું। હા, અટેચ કરતી વખતે થોડુંક જોર લગાવવું પડે છે અને પછી એવી રીતે જ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ કરીને એને અટેચ કરીને બનાવવાનું હોય છે। તો મેં રાધિકાને આપી દીધું છે। હવે રાધિકા એ વસ્તુને ટ્રાય કરશે। નાના નાના બાળકો જ્યારે કશુંક શીખે ત્યારે અમને ખૂબ જ મજા આવતી હોય છે, કેમ કે આ એમનું પ્રથમ પગથિયું હોય છે। કહીએ છે ને, સ્કૂલ પહેલાંની શરૂઆત એ એક આંગણવાડી ટીચરને જ ખબર પડી શકે છે। હા, મને મારું પ્રોફેશન પર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે આ નાના નાના બાળકો આવું શીખતા હોય છે। હવે હું જઉં છું જૂથ નંબર 3 તરફ। જૂથ નંબર 3 પર પણ બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા કે મેડમ હવે અમને શું શીખવાડશે। તો મેં સૌપ્રથમ એમને જે બોક્સમાંથી સ્માઇલી નીકાળ્યો અને કીધું કે આપણે સૌપ્રથમ શું કરીશું, સ્માઇલ। બાળકો ખુશ થઈ ગયા। હું જેમ કરતી હતી એમ બાળકો પણ કરવા લાગ્યા। હવે એમને પણ મેં પઝલ્સ વિશે થોડીક સમજણ આપી કે એને આપણે અટેચ કરીશું અને એને રમીશું, અને એના પછી સ્માઇલી અને અન્ય બીજા પણ અંદર જે બોક્સમાં રમકડા હતા એ મેં બીજા બાળકોને પણ રમવા આપ્યા। સાથોસાથ બાળકો ખૂબ જ ખુશ થાય છે અને મેં તાલી વગાડવાનું કીધું। તાલી વગાડીને હવે હું જઉં છું ફાઇનલી જૂથ નંબર 4 ઉપર। તો જૂથ નંબર 4 ઉપર પણ વિવિધ પ્રકારના મેં અંદર બોક્સમાં રમકડા મૂક્યા હતા। તો જેમાંથી સર્વપ્રથમ અક્ષિતા, પછી જે નક્ષત્ર, બધા જોડે બેઠા છે મોનું। સો હવે સૌપ્રથમ મેં ડૉક્ટર સેટ કાઢ્યો। ડૉક્ટર સેટ દેખતાની સાથે જ બાળકો એટલા એક્સાઇટેડ થઈ ગયા કે વાત છોડો। અને નકશું તો એવી રીતના જોવા લાગી કે મેં કીધું ચલ આજે હું તને જ બનાવું છું ડૉક્ટર। તો એ એટલી ખુશ થઈ ગઈ ને હવે એ જોવા લાગી કે ભાઈ ટીચર ડૉક્ટર સેટમાં શું કાઢે છે। તો સૌપ્રથમ મેં એને ઊભી કરીને તમે જોઈ શકો છો કે મેં એને જે ડૉક્ટર સેટનું જે પ્રથમ સાધનો હોય છે એને તપાસ કરવાનું એ લગાવ્યું છે। પછી અંદરથી ટ્રે કાઢી છે, કેંચી કાઢી છે, ડેટોલનું કાઢ્યું છે કે જે નાના નાના રમકડાઓ હોય છે। આવું બધું કરવાનું કારણ પાછળ એ હોય છે કે બાળકોનું મગજ ખૂબ જ વિકસિત હોય છે। આવી રીતના કરવાથી એમને એક ધ્યેય પ્રત્યેની ખબર પડે છે કે હું મોટું થઈને શું બનીશ। તો એને યાદ આવે છે કે હા, ડૉક્ટર રમતા હતા, મારે તો ડૉક્ટર બનવાનું છે। જ્યારે ધ્યેય નાનાપણાથી જ નિશ્ચિત હોય ને તો એને પામવાથી દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી। તો આવા નાના નાના બાળકોને હું આવી રીતે શીખવતી ગઈ અને પછી આવી રીતે બધા જ જૂથના બાળકો રમવા લાગ્યા। થેન્ક યુ સો મચ। ઇફ યુ લાઇક માય વિડીયો દેન લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।